حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. أعدائهم أجمعين ولعنة الله على أعدائهم ومنكري فضائلهم أجمعين من ليلتنا هذه إلى قيام يوم الدين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم إنك لعلى خلق عظيم. सलवात पर मुहम्मद व आले मुहम्मद. આજની આ નૂરાની રાત 17મી માહે રબીઉલ અવ્વલની આ બાબરકત રાત પોતાની દામનમાં એક નહીં બલકે બે ખુશીઓને લઈને આવી છે. शायरे कितनी सारी बात की थी कि बहारें देखी हैं किस्मत से एक तारीख में दो कोई बागे इमामत में कोई बागे नुबुवत में. इमामतना सिलसिलाમાં પણ એક ઇમામની વિલાદતની ખુશી, નુબુવતના સિલસિલામાં પણ એક નબીની આમદની ખુશી. આ બંને ખુશીઓની મુબારકબાદ આપ તમામ મુઅમિનીનની ખિદમતમાં, ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને સાથે મળીને જમાનાના ઇમામની ખિદમતમાં બે વખત સલવાત પડીને આપણે મુબારકબાદી પેશ કરીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. શરૂઆતમાં જ આપણે બાવાઝે બુલંદ જ્યુતિ અને જાગતી સલવાત મોકલીએ જેથી આ મહેફિલનો માહોલ પણ બને અને રસૂલે ખુદાની ફઝીલત સાંભળવા માટે આપણા દિલ, આપણા કાન આમાદા અને તૈયાર થઈ જાય. બધા લોકો સાથે મળીને બાવાઝે બુલંદ સલવાત. રસૂલે ખુદાની વિલાદતની તારીખ બધા મુસલમાનો એમની કિતાબોને જ્યારે જોવામાં આવે તો આ એક વાત ઉપર બધા એકમત છે કે રસૂલે ખુદાની વિલાદત માહે રબીઉલ અવ્વલમાં થઈ. બીજા કોઈ મહિનાનો ઉલ્લેખ નથી. રબીઉલ અવ્વલ મહિનામાં રસૂલની વિલાદત થઈ. પણ કઈ તારીખના? 12મી તારીખ કે પછી 17મી તારીખ? 12મી તારીખ કે જે આમ મુસલમાનોની દરમિયાન મશહૂર છે કે 17મી માહ રબીઉલ અવ્વલ કે જે અહેલે બેતના ચાહવા વાળાઓ અને અહેલે તશય્યુની દરમિયાન મશહૂર છે? કઈ તારીખ છે રસૂલે ખુદાની વિલાદતની? રસૂલે ખુદા કે જે આલમે ઇસ્લામની અઝીમ હસ્તી, બધા મુસલમાનો એમનો કલમો પડે છે ને, બધા લોકો એમની નુબુવત અને રિસાલતની ગવાહી આપે છે ને, પણ અફસોસની વાત નથી કે આટલી અઝીમ હસ્તી, કાયનાતની, આલમે ઇસ્લામની નંબર 1 શખ્સિયત મુસલમાનોથી પૂછવામાં આવે કે એમની વિલાદત ક્યારે થઈ? એમાં ઇખ્તિલાફ 12 તારીખ અને 17 તારીખ. અચ્છા, રસૂલની રહેલત ક્યારે થઈ? અહેલે તશય્યુને તો ખબર છે ક્યારે થઈ, બીજા બધા મુસલમાનોને ખ્યાલ નથી ક્યારે થઈ. ક્યારે રસૂલે ખુદા દુનિયામાં આવ્યા અને ક્યારે રસૂલે ખુદા દુનિયાથી ગયા?
જો કે હોવું એ જોઈએ હતું કે બધા મુસલમાનોને આ વાતની જાણ હોત, બધા મુસલમાનો આ તારીખને બરાબર નોટ કર્યા હોત. આ દિવસે રસૂલે ખુદા દુનિયામાં આવ્યા અને આ દિવસે રસૂલે ખુદા દુનિયાથી ગયા. શા માટે આટલી મોટી ગફલત કે મુસલમાનોને દકીકન ખબર નથી એક્ઝેક્ટલી કઈ તારીખના રસૂલની વિલાદત અને કઈ તારીખના રસૂલની રહેલત ખબર નથી. આ ભેદ, આ ઇખ્તિલાફ, આ મસઅલો અને આ જે કોયડો છે એનો ઉકેલ આપણા ઉલમા બયાન કરે છે. આપણે એક બુઝુર્ગ આલિમે દીનની વાત જ બયાન કરવું જોઈએ. એક આપણા બુઝુર્ગ આલિમે દીન છે, મરજે તકલીફ છે, ખુદા આ આલિમે દીનને સેહત ઓ સલામતીની સાથે તુલ ઉમ્ર અતા કરે, આયતુલ્લાહિલ ઉઝમા જાફર સુબહાની. અનેક વખત એમની પાછળ નમાઝ પડવાનો મોકો મળ્યો છે મુજના ચીજને, અનેક વખત એમને જોયા છે, નજદીકથી જોયા છે. આયતુલ્લાહ સુબહાની પોતે કિતાબ લખ્યા છે રસૂલ ખુદાની સીરતના બારામાં, ફુરૂગ અબદિયત, બહેતરીન તહકીક કરીને આ કિતાબને પોતે લખ્યા. પોતે બયાન કરે છે કે એક દિવસ એક એવા ગામમાં મેં મુસાફરી કરી કે જ્યાં બીજા બધા મુસલમાનોની સંખ્યા વધારે હતી. હું એક શિયા આલિમ તરીકે ત્યાં ગયો હતો. એક મુસલમાનના અહેલે સુન્નતના એક આલિમની સાથે મારી બેઠક થઈ. અમે વાતચીત કરી રહ્યા હતા. વાત આવી આ પોઈન્ટ ઉપર કે રસૂલે ખુદાની વિલાદતની તારીખ કઈ, ક્યારે રસૂલે ખુદા દુનિયામાં આવ્યા. અમુક મુસલમાનો આ તારીખ મનાવે, બીજા મુસલમાનો આ તારીખ મનાવે. શું હક નથી રસૂલે ખુદાનો કે એમની વિલાદતની તારીખ એક હોય, બધાને ખબર હોય, બરાબર નોટ થવી જોઈએ? શા માટે કિતાબો લખવા વાળા, સીરત લખવા વાળા ઓલા રાવી લોકો એ લોકો આમાં ઇખ્તિલાફ કર્યા, આ બાબતની બરાબર નોંધ ના લીધા? એટલા ચર્ચા ચાલી રહી હતી, ગુફ્તગુ ચાલી રહી હતી આ બુઝુર્ગ આલિમે દીન અને સામે અહેલે સુન્નતના એક આલિમે દીન. ચર્ચા થતી હતી એમાં આ આયતુલ્લાહ સુબહાની પોતે બયાન કરે છે કે છે મેં એક વાત રાખી એની સામે કે છે વિચાર કરો જોઈ, કોઈ એક બુઝુર્ગ શખ્સિયત, મોટી પર્સનાલિટી, આપણે એના બારામાં, એમની જિંદગીના બારામાં કિતાબ લખવી છે. કિતાબ લખવા માટે એ શખ્સિયતની જાણકારી મેળવવા માટે આપણે ગામમાં ગયા જ્યાં એમનો જન્મ થયો હતો, જ્યાં એ રહેતા હતા, એમનું ઘર હતું. આપણે જઈએ એમના ગામની અંદર કે ભાઈ મારે આ શખ્સિયતના બારામાં કિતાબ લખવી છે જે આ ગામની એક મોટી હસ્તી હતા. સૌથી પહેલા તમે કોની પાસે જાશો, કોનાથી સવાલ કરશો? આ હસ્તીના બારામાં કિતાબ લખવી છે તો એમની જિંદગીના બારામાં કોનાથી પૂછશો? દેખીતી વાત છે, એ હસ્તીના સૌથી પહેલા આપણે સગાવાલાઓ તરફ જાશું. છે કોઈ એમના રિશ્તેદાર, છે કોઈ એમની ઔલાદ, એમના બાલ બચ્ચાઓ, એમના બિલકુલ નજીકના સગાઓ હોય એનાથી જઈને સવાલ કરશું ને, એમનાથી જઈને આપણે પૂછશું ને. પણ કોઈ માણસ કોઈ બુઝુર્ગ શખ્સિયતની જિંદગીના બારામાં કિતાબ લખવા માંગે છે, એ બુઝુર્ગ શખ્સિયતના ઘરે ના જાય, ઘરવાળાઓ સાથે મુલાકાત ના કરે, એમની ઔલાદ સગાવાલાઓથી ના પૂછે, આડોશી પાડોશીથી સવાલ કરે કે ભાઈ આ હસ્તી કેવા હતા, એમના દોસ્ત બિરાદરોથી સવાલ કરે કે ભાઈ તમે કયો જોઈ આ કેવા હતા. અથવા તો એવા લોકો સાથે કે જે 2-4 વખત અમુક દિવસોમાં મુલાકાત કર્યા હોય, થોડાક જ સમય માટે એ હસ્તીને જોયા હોય, એની પાસે જઈને પૂછે કે ભાઈ આ હસ્તી કેવા હતા, અને પછી કિતાબ લખે જોઈ. આ તરીકો બરાબર છે? એટલે તરત સામેવાળા અહેલે સુન્નતના આલિમે દીન કહે છે કે તમારી વાત બહુ સાચી છે, બહુ ખરી વાત તમે કીધા. આવી જ કઈક હાલત રસૂલે ખુદાના બારામાં છે. રસૂલે ખુદાની સીરત તો ઘણા લોકોએ લખી, રસૂલે ખુદાની જિંદગીના બારામાં કિતાબો તો ઘણા લોકોએ લખી, પણ જાતા નથી અહેલે બૈત રસૂલ પાસે, રસૂલના સગા વાલાઓ પાસે. રસૂલની દીકરી છે, એમના જમાઈ છે, એમના બચ્ચાઓ છે, આ લોકોએ નજદીકથી રસૂલે ખુદાની જિંદગીને નિહાળી છે, એમનાથી નથી પૂછતા. કોનાથી પૂછે છે? એ લોકોથી કે જે વર્ષો સુધી રસૂલના દુશ્મન હતા, વર્ષો સુધી રસૂલના દીન ઉપર ના હતા,
રસૂલની સાથે જંગ કરતા હતા. આખરી સમયમાં આવ્યા રસૂલને આજુબાજુમાં કલમો પડીને, એનાથી તમે સીરત રસૂલ ખુદા પૂછશો, રસૂલની જિંદગીના બારામાં સવાલ કરશો, તો પછી આવો જ ઇખ્તિલાફ રહેશે ને. અરબી ભાષાની એક કહેવત અહેલે સુન્નતના આલિમે દીન જબાન પર લાવીને કહે છે, અહલુલ બૈત અદરા મા ફિલ બૈત. ઘરવાળાઓ બહેતર જાણે છે કે ઘરની અંદર શું થઈ રહ્યું છે. બહારના લોકોથી પૂછવા કરતા, બીજા લોકોથી પૂછવા કરતા રસૂલે ખુદાની વિલાદતના બારામાં ખુદ અહેલે બૈત બયાન કર્યું છે કે અમારા જદ રસૂલે ખુદા 17મી માહે રબીઉલ અવ્વલના એક આમુલ ફીલના તેઓની વિલાદત બા સઆદત થઈ છે. સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલે ખુદાની જિંદગીને જો આપણે જાણવી હોય, રસૂલની જિંદગીના બારામાં જો આપણે આપણી માલુમાતને વધારવી હોય, તો આવીએ અહેલે બૈત પાસે. એ લોકો રસૂલથી નજદીક હતા. ઘરની અંદર, ઘરની બહાર, મેદાને જંગમાં હોય, વતનમાં હોય કે સફરમાં હોય, મૌલા અલી એવી રીતના રસૂલની સાથે હતા. એટલો સથવારો હતો રસૂલે ખુદાનો કે ખુદ મૌલા ફરમાવે છે કે કોઈ આયત નાઝિલ નથી થઈ કે જેના બારામાં મને સૌથી વધારે ખબર ના હોય. રસૂલે ખુદા પર આ આયત ક્યારે નાઝિલ થઈ, રસૂલે ખુદા આયતની ક્યારે તિલાવત કર્યા, ક્યારે હદીસ બયાન કર્યા, ક્યારે ખુતબો આપ્યા, બધી વાતો મૌલા અલીને ખબર હતી. આખરી વક્ત સુધી મૌલા અલી સાથે હતા. ઈ બહેતર બતાવશે રસૂલની સીરત કે પછી બીજા કોઈ બતાવશે? રસૂલે ખુદાની સીરત માસૂમની ઝબાની, એને મારે અત્યારે બયાન કરવું છે. રસૂલે ખુદાની સીરત અને એનું એક જ પહેલું જ્યારે આપણે એની તરફ જોઈએ તો આપણને બહેતર ખ્યાલ આવશે કે રસૂલે ખુદા એમની અંદર એક એવી ક્વોલિટી હતી, એવી ખાસિયત હતી રસૂલની જિંદગીમાં કે જેનો કોઈ જવાબ નથી. બહેતરીન સિફત, અને તે આ હતી. એને રજૂ કરું એ પહેલા ખુદ આપણે આપણી જિંદગીની અંદર જો જોઈએ, આપણા કેરેક્ટર ઉપર જોઈએ, આપણા સ્વભાવ ઉપર જો નજર નાખીએ, તો ખુદ આપણે પોતાનાથી જ એક સવાલ કરી શકીએ અને એનો જવાબ મેળવી શકીએ. તે આ કે હું બીજાઓથી કેટલો અસર કબૂલ કરું છું અને હું બીજાઓ ઉપર મારો કેટલો અસર રાખું છું, બીજાઓનો પ્રભાવ કેટલો મારા પર પડે છે અને હું કેટલો બીજાઓ માટે અસરકારક છું. આ આસાન વાત નથી. બીજાઓથી અસર તો આપણે કબૂલ કરી લેતા હોય આસાનીથી. કોઈના બોલવાના તરીકાને જોયા, તરત આપણને સારું લાગ્યું, આપણે અપનાવી લેશું. ફલાણાના કપડા આપણને દેખાણા, તરત એવી જ કોપી કરવાની કોશિશ કરશું. ફલાણાનો દેખાવ આવો છે, હું પણ એવો દેખાવાની કોશિશ કરું. બીજાઓથી અસર તો આપણે આસાનીથી કબૂલ કરી લઈએ, પણ બીજાઓ ઉપર અસર પાડવો, પ્રભાવ પાડવો, આપણાથી કોઈ ઇમ્પ્રેસ થઈ જાય, હું એને સાવ ગુજરાતી શબ્દમાં કહું, બિલકુલ આસાન શબ્દોમાં કહું તો લોકોનું દિલ જીતી લેવું આસાન વાત નથી. કોઈ માણસ પાસે પૈસો વધારે હોય, તાકાત વધારે હોય, મોટો શેઠ અને માલિક હોય, એ લોકોના માથા તો પોતાની સામે ઝુકાવી શકે, લોકોના દિલને નથી ઝુકાવી શકતા. કોઈનું દિલ રાજી કરવું, દિલની અંદર પોતાની મોહબ્બત પેદા કરવી, કોઈના દિલમાં ઉતરી જાવું, કોઈના ઉપર પોતાનો અસર રાખવો, પ્રભાવ પાડવો, આ બહુ મોટી વાત કહેવાય. આપણે આપણી ઔલાદ ઉપર અસર રાખવામાં ક્યારેક ઇન્સાન હારી જાય. મારી સારી સિફતોને કેવી રીતના હું મારી ઔલાદમાં રિફ્લેક્ટ કરું, આસાન વાત નથી. રસૂલે ખુદાના બારામાં આપણે જોઈએ, રસૂલે ખુદા કેવી રીતના લોકોના દિલો પર અસર રાખતા હતા, લોકોના દિલોને જીતી લેતા હતા.
એવા એવા અરબ લોકો, એવા બુરા લોકો, જે હાલતના જમાનામાં કેવી સિફતો હતી, કેવા સંગ દિલ હતા. એક નમૂનો બયાન કરું છું ને વાતને આગળ વધારું. એવા અકડવાળા હતા, એવા હઠધર્મી લોકો હતા, એવા તકબ્બુર અને અભિમાન કરવા વાળા લોકો હતા કે પોતાના હાથમાંથી કોઈ કિંમતી ચીજ પણ પડી જાય ને તો લેવા માટે ઝૂકતા નહોતા. હું એને ઉઠાવવા માટે મારે ઝૂકવું પડશે, અને હું ઝૂકું, મારું માથું નમે, બની જ ના શકે ને. જાહેરમાં કોઈની સામે ઝૂકવું પડે એ પણ એ લોકોને પસંદ નહોતું. એવા ગરદન ચડાવવા વાળા, માથું ઊંચું રાખવા વાળા હતા. પણ રસૂલે ખુદાનો પ્રભાવ તો તમે જુઓ, કેવી રીતના રસૂલે એમના દિલોને બદલા કે 5 ટાઈમ નમાઝોમાં એમને સજદામાં ઝુકાવી દીધા. એવી રીતના એમને ઇસ્લામ તરફ દાવત આપી, અને એવી રીતના આ લોકોના દિલને નરમ કે આ રસૂલે ખુદાનો કમાલ હતો કે રસૂલે ખુદા બીજાઓ પર અસર રાખતા હતા. બીજાઓને પોતાના પ્રભાવથી, પોતાનાથી ઇમ્પ્રેસ કરી લેતા હતા. રસૂલે ખુદાની ખાસિયત હતી, અને એનો રાજ આ વાતમાં છુપાયેલો છે કે રસૂલે ખુદા સામે વાળાના દિલને જીતી લેતા પોતાના અખલાકના જરિયાથી. અખલાક સિવાય બીજો કોઈ રસ્તો નથી સામે વાળાના દિલમાં દાખલ થવાનો. અખલાક સિવાય બીજો કોઈ રસ્તો નથી. એવા અખલાક, એવા અઝીમ અખલાક કે ખુદા કુરાની મજીદમાં રસૂલના અખલાક આ શબ્દ વડે કરે, ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. એ રસૂલ, તમે અખલાકના ઊંચા દરજા ઉપર ફાઈઝ છો. કેટલા સારા અખલાક, કેટલા નેક અખલાક. આ બાજુથી પથ્થરો વરસે છે, રસૂલે ખુદા એમને નસીહત આપે છે. ઈ લોકો તરફથી બુરા શબ્દો આવે છે, રસૂલે ખુદા એમની હિદાયતના શબ્દો કહે છે. ત્યાંથી આ લોકો હમલો કરે છે, રસૂલને જખ્મી કરે છે, રસૂલે ખુદા દુઆ કરે છે, ખુદાયા તું આ કૌમની હિદાયત કર, તું એને માફ કરી નથી જાણતા કે હું કોણ છું. આ રસૂલે ખુદાના અખલાક. રસૂલે ખુદા પોતાની એક હદીસની અંદર આ રીતના ફરમાવે છે, રસૂલની જાત ઉપર એક બાવાઝી બુલંદ સલવાત. ફરમાવે છે કે જુબિલતિલ કુલૂબ અલા હુબ્બ મન અહસન ઇલૈહા વ બુગ્ઝ મન અસાઅ ઇલૈહા. ખુદાએ આ દિલ બનાવ્યું છે ને, આ દિલની બનાવટ ખુદાએ એવી રાખી છે કે જે કોઈ પણ આપણી સાથે સારો વર્તાવ કરે ને, દિલ એના તરફ ખેંચાય છે, અને જે કોઈ આપણી સાથે બુરો વર્તાવ કરે ને, દિલ એનાથી દૂર ભાગે છે, એનાથી નફરત કરે છે, આની સાથે મોહબ્બત કરે છે. તમે એક બાળકની સાથે પણ સારો વર્તાવ કરીને જુઓ, આપણને ચાહવા લાગી જાય. પણ એ બાળકને જરાક ખીજાઈને આંખ દેખાડીને કડક શબ્દોમાં કહો જોઈ, નફરતની નજરથી આપણી સામે જોશે. આ બાળકની જ વાત નથી, ઇન્સાનોના દિલો પણ આવા જ છે. ઇન્સાનોના દિલો પણ આ જ રીતના છે. કોઈ સાથે હસતું મોઢું રાખીને 2 સારા શબ્દો કહો જોઈ, એ માણસ તમારો થઈ જાય, આપણને સારો લેખવા લાગે. પણ એની સામે મોઢું ચડાવીને, એવું સોગ્યું મોઢું કરીને, એવા કડક શબ્દો વડે, એવા અંદાજથી કોઈ સાથે ગુફ્તગુ કરો જોઈ, લોકો દૂર ભાગશે કે આની સાથે ક્યાં આવી ગયા, આની સામે ક્યાં આવી ગયા, ભાગ્યા અહીંયાથી. રસૂલે ખુદા એમની જિંદગીના કામયાબીના રાજમાંથી એક આ હતું કે રસૂલે ખુદા હંમેશા લોકોની સાથે ભલાઈ, સારો વર્તાવ, નેક સુલુક, ક્યારેય પણ રસૂલે ખુદા લોકોને ભગાવતા નહીં, પોતાના શબ્દો વડે, પોતાના વર્તાવ વડે નહીં, એવા રીતના પેશ આવતા કે લોકો ખેંચાઈને આવતા, નજદીક આવતા. રસૂલે ખુદાની અખલાકી વાતોને, અખલાકી સીરતને જો આપણે જાણવી હોય તો હમણાં જ અર્ઝ કર્યું ને, આ 3 આગોસ્ટ જવાની જરૂર નથી.
આજુબાજુમાં એમના અસહાબ લોકો, એમના સાથીઓ, બાદમાં કલમો પડવા વાળા, અડધી જિંદગી કુફર અને શિર્કમાં ગુજારવા વાળા, એનાથી આપણે નથી પૂછતા. આપણે એનાથી પૂછશું છે રસૂલે ખુદાના એટલા નજદીક છે, એટલા કરીબ છે કે ચાદરે તતહીરમાં રસૂલની સાથે સાથે છે. આ હસ્તીઓથી આપણે પૂછીએ કે રસૂલે ખુદા કેવા હતા. હું એક હદીસ બયાન કરવા માંગુ છું. આપણા ત્રીજા ઇમામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, એમની આ હદીસ આપણા ત્રીજા ઇમામ પોતાના બાબા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમનાથી સવાલ કરે છે. જો આપણા ત્રીજા ઇમામ રસૂલને એમણે જોયા, રસૂલની સાથે તેમણે જિંદગી ગુજારી, પણ આપણા ત્રીજા ઇમામની ઉંમર હતી 7 વર્ષ, ત્યારે રસૂલે ખુદાની રહેલત થઈ ગઈ. 7 વર્ષ સુધી ઇમામ હુસૈન અને રસૂલે ખુદા સાથે હતા, અને જે કંઈ ફઝીલતોમાં હદીસો બયાન કરી, ઇમામ હુસૈન રસૂલના પુષ્ટ પર આવી જતા જ્યારે રસૂલે ખુદા નમાઝ પડતા, આ બધી ફઝીલતો એની જગ્યા ઉપર. પણ જ્યારે વર્ષો વીતી ગયા, લાંબો સમય પસાર થઈ ગયો, હવે ઇમામ હુસૈન અને મૌલા અલી ગુફ્તગુ કરે છે, વાતચીત કરે છે. આપણા ત્રીજા ઇમામે માંગણી કરી, અહે બાબા, તમે મને બતાવો જોઈ રસૂલે ખુદા કેવા હતા, એમના અખલાક કેવા હતા, ઘરની અંદર કેવા હતા અને ઘરની બહાર એમના અખલાક કેવા હતા. મને બતાવો જોઈ, વિગતવાર ડિટેલથી મને બતાવો, કોઈ બાબતને તમે મૂકતા નહીં. વર્ષો બાદ, રસૂલની રહેલતના વર્ષો બાદ, ઘણી વખત બને ને, નાના બાળકો સવાલ કરતા હોય આપણા બાપ દાદાઓ વિશે કે આપણા દાદા કેવા હતા, ક્યાંના રહેવાસી હતા, એમનું મૂળ વતન કેવું હતું. ખબર નહીં, આજની જનરેશનમાં મોબાઈલથી ફુરસત હોય તો આવા સવાલો પૂછે કે આપણા બાપ દાદા કેવા હતા, શું કરતા હતા, કઈ ભાષા બોલતા હતા, મૂળ વતન કેવું હતું. પણ હવે અત્યારની જનરેશનને કઈ એટલી ખાસ પડી ના હોય, રસ ના લાગતો હોય, પણ ઇમામ હુસૈન સવાલ કરે છે રસૂલે ખુદા કેવા હતા. એક મુફસ્સલ હદીસ, બહુ લાંબી હદીસ છે, મારે બધી વાતોને બયાન નથી કરવી, 2 જુમલાને મારે રજૂ કરવા છે, 2 વાતોને. સૌથી પહેલા તો રસૂલે ખુદા કેવા હતા ઘરની અંદર. મૌલા અલી બયાન કરે છે, જ્યારે રસૂલે ખુદા ઘરમાં તશરીફ લાવતા, ઘરની અંદર જ્યારે રસૂલે ખુદા આવતા, તો પોતાના ઘરની અંદરના સમયને રસૂલે ખુદા 3 ભાગમાં તકસીમ કરી નાખતા. જઝા દુખુલહુ અલા સલાસતિ અજઝા, 3 ભાગમાં પોતાના ઘરની અંદરના સમયને વહેંચી નાખતા. જુઝઉન લિલ્લાહ, એક ભાગ અલ્લાહની ઇબાદત માટે. પોતાના ઘરની અંદર મુસ્તહબ નમાઝો, ઇબાદતો, ખુદા સાથે ગુફ્તગુ, ખુદા સાથે મુનાજાત, ખુદા માટે પોતાનો એક સમય રાખતા ઇબાદત કરવા માટે. બીજું વજુઝઉન લિઅહલે, પોતાના ઘરવાળાઓને, પોતાની ઝૌજાને, પોતાની દીકરીને, પોતાના બાલ બચ્ચાઓને, એમને પણ સમય આપતા, એમની સાથે બેસતા, એમની સાથે ગુફ્તગુ કરતા. ખાસ બાલ બચ્ચાઓ માટે, ઘરવાળાઓ માટે સમય રાખતા. આ બાબત, આ સીરત ખરેખર એની જરૂર છે આપણને. આ 1400 વર્ષ પહેલાની વાત નથી. રસૂલની આ સીરત અત્યારે આપણી જિંદગીમાં પણ અમલ કરવાને પાત્ર છે. નમૂને અમલ છે રસૂલે ખુદાની જિંદગી. એક ભાગ ખુદાની ઇબાદત માટે, એક ભાગ પોતાના બાલ બચ્ચાઓની સાથે, અને એક ભાગ ખુદ પોતાના શખ્સી કામ માટે, પોતાના આરામ માટે, તહારત માટે, બીજા બધા કામો માટે, શખ્સી પર્સનલ કામો માટે એક ભાગને રાખતા. ઘરની અંદર આપણે દાખલ થઈએ છીએ, આપણા ઘરના કામોમાં, ઘરની અંદર સમય આપવામાં, અને રસૂલે ખુદાની જિંદગી, આજના જમાનામાં જો વિચાર કરીએ ને, જમીનો આસમાનનો ફરક છે. બહારની બધી વ્યાધિ લઈને માણસ ઘરમાં આવે, અને એવા ટેન્શનની સાથે ઘરવાળાઓ સાથે સુલૂક આવે એટલે ઘરમાં કર્ફ્યુ લાગી જાય. અલ્લાહની ઇબાદત કરવાનો ટાઈમ નથી.
બાલ બચ્ચાઓને આપવાનો સમય નથી. વધુ પડતો સમય ક્યાં જાય? મારે નથી કેવું ક્યાં જાય છે. પોતે હોય અને પોતાના હાથમાં ગેજેટ હોય, બસ. ખુદા મને પણ રસૂલે ખુદાની સીરત પર અમલ કરવાની નેક તૌફીક આપે. ઇલાહી આમીન તો કયો. ખુદા તમને પણ ઇન્શાઅલ્લાહ રસૂલે ખુદાની સીરત પર અમલ કરવાની તૌફીક આપે. રસૂલે ખુદા બાલ બચ્ચાઓને સમય આપતા. હદીસમાં મળે છે, પોતાની ઝૌજાની સામે બેસીને રસૂલે ખુદા કહેતા, કલ્લિમીની, બોલ, જો કંઈક વાતો તો કરીએ, તું કંઈક બોલ, હું સાંભળું, હું બોલું, તું સાંભળ, કંઈક વાતો તો કરીએ, કંઈક ગુફ્તગુ તો કરીએ. કોમ્યુનિકેશન પોતાના વાઇફ સાથે, બાલ બચ્ચાઓ સાથે આજના જમાનામાં ઓછું થઈ ગયું. હદ તો એ છે કે વોટ્સઅપમાં ધણી અને બાયડી વાત કરતા હોય, એક ઘરમાં રહીને, એક રૂમમાં રહીને. આ વળી શું? પોતાના બાલ બચ્ચાઓ સાથે સમય આપવો. 3 ટાઈમની અંદર આપણે કેટલો સમય બાલ બચ્ચાઓની સાથે જમતા હોઈએ છીએ, સુફરા ઉપર કેટલું એમની સાથે વાત કરતા હોય, એમને સાંભળતા હોઈએ છીએ. ખરેખર રસૂલની સીરત અમલ કરવા જેવી બાબત છે. રસૂલે ખુદાની આ સીરત, બાલ બચ્ચાઓને સમય આપવો, એમની સાથે બેસવું. પછી શિકાયત કરતા રહી જઈએ, બચ્ચાઓ કયામાં નથી, વાત નથી માનતા, આડે રસ્તે ચાલ્યા ગયા, હું ચાહું છું એમ નથી. ક્યાંથી કરે? તમે કેટલો સમય ફાળવ્યા છો બાલ બચ્ચાઓની તરબિયત કરવા માટે? હું એક હદીસ પડું જોઈએ, પોતાના બાલ બચ્ચાઓ સાથે બેસવું, ખાલી બેસવું. પોતાની ઝૌજા, પોતાની ઔલાદની સાથે બેઠીએ. હું નથી કહેતો બધા કુરાન ખોલીને બેસો, કુરાન ખાની કરતા હોય, દુઆ પડતા હોય, તસ્બીહ કરતા, એવી કઈ વાત નથી. ખાલી પોતાના બાલ બચ્ચાઓની સાથે બેસવું. રસૂલની હદીસ, જુલુસુલ મર'i ઇન્દા અયાલે, પોતાના બાલ બચ્ચાઓની સાથે કોઈ મર્દનું બેસવું અફઝલુ મિન ઇતિકાફિન ફી મસ્જિદી હાઝા, મારી મસ્જિદમાં બેસીને ઇતિકાફ કરવા કરતા બહેતર છે. મસ્જિદે નબવીમાં બેસીને ઇતિકાફ કરવો એના કરતા બહેતર પોતાના બાલ બચ્ચાઓને સમય આપવો, એની સાથે બેસીને વાત કરવી. રસૂલે ખુદા કેવા હતા? ઇમામે હુસૈનનો સવાલ, મૌલા અલીનો જવાબ. રસૂલે ખુદા જ્યારે ઘરમાં દાખલ થતા ને, એક સમય ખુદાની ઇબાદત માટે રાખતા, એક સમય પોતાના અહેલો અયાલ માટે રાખતા, અને એક સમય પોતાના પર્સનલ કામોના માટે રાખતા. એ બાબા, રસૂલે ખુદા ઘરની બહાર અસહાબની સાથે કેવા હતા? પોતાના ચાહવા વાળાઓ, પોતાની આજુબાજુમાં બેઠવા વાળાઓ, એ લોકોની સાથે કેવા હતા? હવે મૌલા અલી જવાબમાં કહે છે, રસૂલે ખુદા જ્યારે પોતાના ઘરની બહાર, પછી મેદાને જંગ હોય, સફરમાં હોય, મસ્જિદમાં બેઠા હોય, કે ખુતબો આપતા હોય, કોઈ પણ ઠેકાણે રસૂલે ખુદા હોય, બજારમાં હોય, કોઈના ઘરે હોય, કોઈ બીજી જગ્યાએ હોય, જ્યારે પણ પોતાના અસહાબની સાથે બેસતા તો રસૂલે ખુદાની સીરત આ હતી, કાના રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ دائم البشر سهل الخلق لين الجالب ليس بفظ ولا غليظ ولا سخاب ولا فحاش. રસૂલ ખુદા જ્યારે પોતાના અસહાબ સાથે બેઠતા ત્યારે હંમેશા એમના ચહેરા પર મુસ્કુરાહટ હોતી, હસતા હસતા વાત કરતા, નરમ સ્વભાવના હતા, નરમાશથી વાતો કરતા, લોકોની સાથે બિલકુલ આસાનીથી પેશ આવતા, સારા અખલાકથી ગુફ્તગુ કરતા, ક્યારે પણ અપશબ્દો ન બોલતા, ક્યારે પણ કડક લહેજામાં વાત ના કરતા, ક્યારે પણ એવી વાતને બયાન ન કરતા કે સામેવાળાનું દિલ દુખાઈ આવે. રસૂલે ખુદા ક્યારે પણ કોઈના ઐબને જબાન પર ન લાવતા, કારણ વગર કોઈના વખાણ પણ ના કરતા. કોઈ ચીજ રસૂલે ખુદાને ગમતી ન હોય અને ઈ જો અસહાબની દરમિયાન જોવા મળતી, રસૂલે ખુદા તગાફુલ કરતા. તગાફુલ એટલે શું? મારે એનો તર્જુમો કરવાની જરૂર નથી, આખી મજલિસ પડી છે મેં એના બારામાં.
જે કામ એમને પસંદ ના હોતું તકાફુલ કરતા અને મોઢું ફેરવી લેતા, અને ક્યારેય પણ કોઈ માણસ રસૂલે ખુદાથી માયુસ ના થતું. કોઈ પણ માણસ કઈ ઉમ્મીદ લઈને, આશા લઈને આવતું, ચોક્કસ એની આશા અને ઉમ્મીદ પૂરી થતી. રસૂલે ખુદાએ, મૌલા આગળ ફરમાવે છે, qad taraka nafsahu min thalath, 3 બાબતો ક્યારે રસૂલની જિંદગીમાં જોવા જ ના મળતી. એ કાશ આપણી જિંદગીમાં પણ આ 3 બાબતો જોવા જ ના મળે જો રસૂલની સીરત પર અમલ કરવો હોય તો. કઈ કઈ ચીજો? સૌથી પહેલું અલ-મિરા વલ ઇક્સાર વ મિમ્મા લા યાની. બસ આનો તર્જુમો કરીને હું વાતને પૂરી કરું. 3 બાબતો રસૂલની સીરતમાં જ નહોતી. સૌથી પહેલું, ક્યારેય પણ રસૂલે ખુદા કારણ વગર કોઈ સાથે ચર્ચા ન કરતા. મેરા એવી ગુફ્તગુ ને કહેવાય, એવી બોલચાલ ને કહેવાય કે જેનો કોઈ નતીજો ના આવે. કોઈ એક માણસ એક શબ્દ બોલે, હું 3 શબ્દો બોલું, 5 શબ્દો બોલે, એ વાત લાંબી થતી જાય અને કઈ નતીજો ના આવે. ખોટી રીતની ચર્ચા, ખોટી રીતની બોલચાલ, ખોટી રીતની લોકોની સાથે ડિબેટ, આ રસૂલે ખુદાની જિંદગીમાં નહોતું. બીજું ઇક્સાર, રસૂલે ખુદા વધારે બોલ નહોતા કરતા, વધારે બોલવા વાળા નહોતા. ઘણા લોકો હોય ને કાલ્મ સ્વભાવના હોય, શાંત સ્વભાવના હોય, અને અમુક લોકો હોય બોલ એટલું બોલે, થોડીક મિનિટની મુલાકાતમાં 100 શબ્દો તમને સંભળાવી નાખે. ક્યારેક માથું ચડી આવે અમુક લોકો સાથે વાત કરીએ ત્યારે. બોલ કરવા વાળા સ્વભાવના રસૂલે ખુદા નહોતા, જરૂર પૂરતું જ બોલતા. અને ત્રીજું કામ જે રસૂલની જિંદગીમાં નહોતું તે આ કે જે કામ એમનાથી મરબૂત ના હોય, રસૂલે ખુદા ક્યારેય એમાં દખાલત ન કરતા. જે કામથી એમને લાગે ના વળગે એ વાતની અંદર પોતે દાખલ ન થતા. કોઈની વાત, કોઈની એવી ચીજ કે જેની અંદર મારી કઈ લેવા દેવા જ નથી, શા માટે હું કારણ વગરમાં કૂદી પડું? રસૂલની સીરતમાં આવું નહોતું. કોઈના કામમાં દખલગીરી પોતે નહોતા કરતા. હજી આગળ મૌલા ફરમાવે છે કે રસૂલે ખુદા વતરકન નાસ મિન થલાથ, 3 બાબતો લોકોના બારામાં રસૂલે ખુદા મૂકી દીધા હતા, અને તે આ કે ક્યારેય પણ કોઈની ટીકા ન કરતા. ઓલો આવો હતો, એ આમ બોલ્યો, એને આમ નહોતું બોલવું, ઓલાએ આમ કર્યું, એને આમ નહોતું કરવું. કોઈની ટીકા ન કરતા રસૂલે ખુદા. કોઈની મજમ્મત ના કરતા, કોઈને પકડીને એને ખીજાય, શા માટે તું આમ કર્યો ને શા માટે તેમ કર્યો? ભાઈ જો એનાથી ભૂલ થઈ છે તો પછી ભૂલને સુધારતા, પણ મલામત કરવી, મજમ્મત કરવી, એને ખીજાવવું અને એવી રીતના એની સાથે વર્તાવ કરવો કે ઓલી ભૂલ થઈ હોય, સુધારવાના બદલે સામે વાળો સામો થાય કે હજી હું કરીશ, થાય ને એવું રિએક્શન આવે ને, એનું પરિણામ છે કે એની એટલી મજમ્મત, એટલી નિંદા. કોઈને આટલું ખીજાતા નહીં, કોઈને પણ ટીકા ન કરતા, કોઈની મલામત ના કરતા. અને ત્રીજું, રસૂલે ખુદા ક્યારેય કોઈના ઐબને તલાશ ન કરતા. આ વાત પણ રસૂલની જિંદગીમાં નહોતી કે તપાસ કરતા રહે, હર રોજ ફૂયે કરતા રહે, ઓલાનું આમ શું થયું, ઓલાએ શું કર્યું. ભાઈ એની જિંદગીનો ચોપડો મારે નથી ખોલવાનો, એ ખુદા છે, ખુદા હિસાબ કરશે. હું શા માટે બીજાઓના ઐબને તલાશ કરું? આ રસૂલે ખુદાની સીરતમાં ન હતું. રસૂલે ખુદા આવા હતા, રસૂલના અખલાક આવા હતા. આ સારા અખલાક, આ સારી સિફતો હતી કે રસૂલે ખુદાનો પ્રભાવ પડતો લોકોના ઉપર. ફતહે મક્કા, જેનો ઉલ્લેખ આપણે શબે જુમાની મજલિસમાં કર્યા, કેટલું મોટું દિલ રાખીને રસૂલે ખુદાએ પોતાના સારા અખલાક બતાવ્યા અને બધાને એક વખતમાં માફ કરી દીધા. એનું અસર શું થયું? આખું મક્કા મુસલમાન થઈ ગયું. જંગે બદ્ર થઈ, જંગે ઉહદ થઈ, જંગે ખૈબર થઈ, આખું મક્કા મુસલમાન નહોતું થયું. પણ જ્યારે રસૂલે ખુદાએ અખલાક બતાવ્યા ને, માફ કર્યા ને, આખું મક્કા મુસલમાન થઈ ગયું. અને સૂરે નસરની આ આયત, વયદખુલૂન અન્નાસ અફવાજા, લોકો ફૌજ આવવા લાગ્યા અને મુસલમાન થવા લાગ્યા.
કલમો પડવા લાગ્યા. આ રસૂલના અખલાકનો અસર હતો. ખુદ રસૂલે ખુદા ફરમાવે છે, એ લોકો, તમારે લોકોના દિલ જીતવા હોય ને તો એ પૈસા થકી ના થાય. કોઈને માલ આપીને નથી કહી શકતા કે તું મારી મોહબ્બતને દિલમાં અપનાવ, ના થાય. પણ સારા અખલાકના ઝરિયાથી લોકોના દિલોને જીતી શકાય, લોકોને પોતાના તરફ આકર્ષિત કરી શકાય. આ બહેતરીન તરીકો રસૂલે ખુદાની જિંદગીનો. વક્ત મારો પૂરો થાય છે, આપણે છઠ્ઠા ઇમામનો જિક્ર ના કરી શક્યા. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ મહેફિલ છે, એની અંદર આપણે છઠ્ઠા ઇમામનો જિક્ર પણ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ. એ પહેલા કે દુઆઓ કરી આપણે સાથે મળીને 2 વખત આ બંને માસૂમ હસ્તીઓ પર બાવાઝે બુલંદ સલવાત. બીજી પણ સલવાત. ખુદાયા તને વાસ્તો છે આજની મુબારક રાતનો, આ બંને માસૂમ હસ્તીઓનો, છઠ્ઠા ઇમામ અને રસૂલે ખુદાની જાતનો. ખુદાયા આ બંને હસ્તીઓના વસીલાથી અમારા તમામ ગુનાહોને માફ કર, અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા રસૂલે ખુદાના અખલાક અપનાવવાની, એમની સીરત પર ચાલવાની અમોને નેક તૌફીક અતા કર. પરવરદિગારા રસૂલે ખુદા જેવા ચાહે છે એવા મુસલમાન બનવાની, છઠ્ઠા ઇમામ જેવા ચાહે છે એવા શિયા બનવાની અમોને નેક તૌફીક અતા કર. દુનિયામાં તેઓની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. અંતમાં માંગણી કરીશ 2 વખત એવી બાવાઝે બુલંદ સલવાત કે જેનો અવાજ મદીના સુધી પહોંચે. બાવાઝે બુલંદ સલવાત.